નમસ્કાર, જય મહાકાલ. સર્વપ્રથમ તો મારા ગુરુદેવ શ્રી યોગેશભાઈ ઠાકરના ચરણોમાં વંદન સાથે આજથી 4 વર્ષ પહેલાની આ વાત છે. મારા મિત્ર એવા ગૌરવભાઈ બદ્રકિયા મોરબીની અંદર, જેઓ ખૂબ શ્રદ્ધાવાન, ભક્તિવાન અને મહાકાલ દાદા ઉપર તેમની શ્રદ્ધા, એટલે અમે મિત્રો બધા સાથે ત્યાં ભૈરવ દાદાના દર્શન કરવા માટે ગયા. એ સમયે એ ભાઈને ગુરુ ધારવા હતા, પણ ગુરુ કયા ધારવા, કેને ધારવા, એના ઉપર એનું કન્ફ્યુઝન હતું. એટલે સાથે રાત્રે વાત થઈ, ભગવાનના ભજન કીર્તન કર્યા અને યોગેશ દાદાએ કીધેલું કે સુખડી પ્રસાદ દાદા માટે લઈ આવજો. પછી દાદાના ખપરની અંદર સુખડી કઈ રીતે પધરાવી, કપાલ પાસે કઈ રીતે સુખડી રાખવી, ભગવાનના હાથમાં કઈ રીતે સુખડી આપવી, ભગવાનને કઈ રીતે જમાડવા, કઈ રીતે પ્રસાદ અર્પણ કરવો, કઈ રીતે પગે લાગવું, એ એમને જ્ઞાન આપી અને શીખડાયું કે ભગવાનને આ રીતે આપણે ભક્તિ મહાકાલ ભૈરવ દાદાની આપણે કરી શકીએ. તો એ સમય દરમિયાન મારા મિત્રને એવા 2 અનુભવો થયા. સૌથી પહેલા અમે કેમાં આવ્યા હતા ને કઈ રીતે આવ્યા હતા, કેટલી ગાડી કેટલી સ્પીડે ચાલતી હતી એ અમને જ ખબર હતી. પણ જ્યારે ભૈરવ દાદાના શરણમાં અમે ઊભા હતા ત્યારે યોગેશભાઈ દ્વારા કેટલા એવરેજમાં અમારી ગાડી ચાલતી હતી એ પણ ત્યાં અમને કીધેલું. હવે એ દરમિયાન મારા મિત્રને એવું થયું કે રીતેશે એમના ગુરુજીનું કીધું હતું, આજ તો હવે મારે ગુરુ એટલે કેવા હોવા જોઈએ. તો યોગેશ દાદાથી થોડાક જોતા એને એવું લાગતું કે દાદા થોડાક ખારા હશે, પણ પેલા તો એને સૌમ્ય સ્વભાવ જોયો, એની લાગણી જોઈ, પછી એને વ્યક્ત વાત કરી કે મારે દાદા ગુરુ ધારવા છે, તો કઈ રીતે ધારવા, શું કરવું. દાદાએ કીધું કે ગુરુ છે એ સૌથી પહેલા તો તમને જેની ઉપર ટ્રસ્ટ હોય એને તમે ગુરુ ધારી શકો. કોઈ મનુષ્ય ઉપર તમને ટ્રસ્ટ નથી, ચાલો તમને એમાં તમે કન્ફ્યુઝન છો, તો તમે ભગવાન દત્ત ભગવાનને ગુરુ ધારો. અને દત્ત ભગવાન છે એ આદિ વ્યાધિ ને ઉપાધિના નાશ કરનાર દેવ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે, એટલે એમની સાથે માં અન્નપૂર્ણા પણ બિરાજમાન છે, માં લક્ષ્મી પણ બિરાજમાન છે, અને માં બ્રહ્માણી પણ બિરાજમાન છે. ત્રિગુણાત્મક છે. ત્યારે એ સમયે અમારા મિત્રને ગૌરવભાઈ બદ્રકિયાને એમ થયેલું કે આજથી આ ભૈરવ દાદાના શરણમાં અને યોગેશભાઈ ના વચનથી હું દાદાને, દત્ત દાદાને, દત્ત ભગવાનને હું મારા ગુરુ ધારું છું. પછી ભાઈ 1 મહિના પછી તરત જ ગુરુદેવ દત્ત શિખરે ગયા, ત્યાં દર્શન કર્યા અને દત્ત ભગવાનની સામે જોતા જ એના આંખમાંથી આંસુ નીકળી ગયા. અને ભગવાનને એને કીધું કે ભગવાન, હવે હું તમારા શરણમાં છું. અને ભગવાનને કહે છે કે આજે મને જે ભૈરવ દાદાની જગ્યાએ જે યોગેશભાઈ ઠાકરે કહેલું એ મુજબ હું તમને ગુરુ ધારું છું. આજથી ગુરુદેવ દત્ત મારા ગુરુ છે. ત્યાર પછી અહીંયા આવે છે એ પર્યંતમાં એને થોડુંક આર્થિક રીતે સંક્રમણ, થોડા કામકાજોમાં એને આગળ જવું, પણ રસ્તો કોઈ પણ મળે નહીં. એ સમયે એમના મધરની પણ તબિયત થોડી ઘણી ખરાબ, બ્રેસ્ટ કેન્સર સેકન્ડ ટાઈમ એને ડિટેક્ટ થયું હતું. અને એની બધી તાત્કાલિક ધોરણે એમને અને એમના પિતા અશ્વિનભાઈએ 2 કેરિંગ કરતા ફરી પાછી એમાંથી રિકવરી આવી ગઈ. અને એની સાથે એ ભાઈએ ત્યાં ભગવતી માતાજી ઉપર એમના કુળદેવી ચામુંડા માતાજી, માં બગલામુખી માતાજી, પછી ગોંડલ સ્થિત કાલ ભૈરવ દાદા અને દત્ત મહારાજ ભગવાનની એની શ્રદ્ધા. ત્યાર પછી એને એક દુકાન, જે એવા રીચ એરિયામાં કે જ્યાં તમને દુકાન મળવી પણ અઘરી છે, એ જગ્યાએ એને દુકાન મળી. આજ પણ મોરબી નવા બસ સ્ટેન્ડની સામેના એરિયામાં માણેક સોસાયટીના નાકે એની રાધે ફ્રેમ્સ નામની દુકાન છે. અને ત્યાં એને શોપ ચાલુ કરી અને આર્થિક અને માનસિક પોતાને જે તકલીફ હતી એ એની દૂર થઈ. આ 3 વર્ષથી 4 વર્ષમાં જ્યારે ભૈરવ દાદાના શરણમાં આવે છે, એ ભૈરવ દાદાએ એને ગુરુ માર્ગ દીધો. એ ગુરુ માર્ગમાંથી એને એક બ્રાહ્મણના મુખે, કહે છે ને બ્રહ્મ વાક્ય જનાર્દનમ, તો એક બ્રાહ્મણના મુખેથી એનું વચન એને સાંભળ્યું અને એને દત્ત ભગવાનને ત્યાં ગુરુ ધાર્યા. અને આજે એ વ્યક્તિએ મને આજથી અઠવાડિયા પહેલા અમે એને ત્યાં ગાંઠિયા ખાવા ભેગા થયા. ત્યારે એને એવું કીધું કે ભાઈ, મેં કીધું ભાઈ હવે તારે કેવું છે, મેં મિત્રતાની દ્રષ્ટિએ પૂછ્યું. ત્યારે મને એને કીધું કે ઠાકર સાહેબે જે મને કીધું હતું કે તું દત્ત ભગવાનને ગુરુ ધાર, બરોબર છે ને, ઈશ્વરની શ્રદ્ધા રાખ, બાકી કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગુરુમાં તને કન્ફ્યુઝન હોય તો એ વાતને તું મૂકી દે. અને એને 2 વસ્તુ જાળવી રાખી કે એક, સૌથી પહેલા ભૈરવ દાદાના
ધનતેરસ આપણે યજ્ઞમાં જઈએ છીએ એમાં આપણે સમય પર્યંત આપણું કોઈ પણ કામ છે એને અધૂરું મૂકી અને આપણે એ સમયે ત્યાં દાદા પાસે દર્શન કરવા જવું અને સાથે કે મારે જે કાંઈ પણ થઈ શકે એ ભગવાનના પૂજાપાઠ કરવા અને દત્ત ભગવાનની પૂજા આ એને દત્ત ઓમ દત્તાત્રેયાય નમઃ મનમાં બોલે શિવજીની પૂજાનો અભિષેકનો એને સંકલ્પ કર્યો કે રોજ શિવજીની અભિષેક કરીશ. અને આજે આ અઠવાડિયા પહેલાની વાત છે દાદા, અમે ભેગા થયા એની સાથે અને એને એમ કીધું કે દત્તજી મહારાજનું એ ઠાકર સાહેબે કીધું અને મેં ગુરુ ધાર્યા એમાંથી આજ દિવસ સુધી બરોબર છે મને રસ્તાઓ બધા મળી ગયા. વાહ વાહ વાહ. આવો દત્ત મહારાજનો, ભગવાન ભૈરવ દાદાનો અને તમે જે એને ચિંધેલો માર્ગ છે એ ચિંધેલા માર્ગ ઉપર એ વ્યક્તિ ચાલ્યો એટલે એને અહીંયા સુધીની સફળતા પ્રાપ્ત કરી અને આગળ એને હજી વિશ્વાસ છે કે હવે હું આગળ સફળતા પ્રાપ્ત કરીશ. વાહ. એનું આર્થિક રીતે અમે મિત્રતાની દ્રષ્ટિએ જોયેલું દાદા કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે માનસિક રીતે વ્યક્તિ સંકળાયેલો હોય તો આગળ જાય. એ જે દુકાનમાં જે બે ભાઈ મહેનત કરતા પણ એ સમયે હવે અત્યારે એવું હતું કે અહીંયા એટલું બધું એનું માર્કેટ નથી. ઓકે બરોબર છે. આમાં હરીફાઈ આવવાની શક્યતા હોય પણ કોઈ પણ જાતના વિઘ્ન એને આવતા નથી અને એને જ્યાં અહીંયા શોપ ચાલુ કરી એ પેલા દત્ત ભગવાનને એને ગુરુ ધાર્યા હતા પછી એને આ શોપ ચાલુ કરી અને દાદા ઉપરની એની શ્રદ્ધા આજ દિવસની આ સેકન્ડ સુધી એ વ્યક્તિ જે અમે પેલા જોતા ને એના કરતા વધારે ખુશીથી અમે એને જોઈએ છીએ. વાહ વાહ વાહ. આવો દત્ત ભગવાનનો મહિમા છે, મહિમા અને દત્ત ભગવાનની કૃપા, આવા જ ગોંડલ ભૈરવ દાદાની કૃપા અને તમારે એને જે માર્ગ ચિંધેલો હતો એ માર્ગમાંથી એ વ્યક્તિ શારીરિક, આર્થિક અને માનસિકમાં આટલો કેપેબલ થયો. અરે વાહ વાહ. અને અચ્છા, પેલા તો અમે ધન્યવાદ ને એ કહીએ છીએ કે અમારા ભાઈ પણ તમને ખૂબ ખૂબ આભાર કીધા છે ગૌરવભાઈ કે સાહેબે જો તે દિવસે મને એ માર્ગ ન ચિંતાડ્યો હોત તો હજી એ મારું ગુરુ તરીકેનું કન્ફ્યુઝન હોત, હજી એ હું ક્યાંય ન ગયો હોત અને હજી એ મારી આવી અતૂટ શ્રદ્ધા અને મને આ લાઈન ન મળત. ઓકે, આપણે ચાલુ દિવસે ગયા હતા ભૈરવ દાદા? ના ના, ભૈરવ દાદા ને આ ધનતેરસ ના દિવસે પૂજામાંથી તમે ઉભા થયા હતા. હું વિશાલભાઈ દિલખુશ ભેડ વાળા મારા મિત્ર. ઓકે, અને ત્યારે મેં આ વાત કરી હતી? હા, ત્યારે તમે આ વાત કરી હતી. ઓલા ભરતભાઈ કહીને બુદ્ધદેવ, હું ભરતભાઈ બુદ્ધદેવ, અમે રાતના મોડેથી આવ્યા હતા ત્યારે હજી બીડું વિસર્જન કરવાની તૈયારી હતી અને અમે પહોંચ્યા એટલે તમે અમને બધાને દેખાડ્યા. એમાં એક દાદાજી મારો મિત્ર છે. તો એ વખતે એટલો ટાઈમ મળી ગયો તો સત્સંગ કરવાનો? હા. અચ્છા, તો યજ્ઞ પૂરો થઈ ગયા? યજ્ઞ પૂરો થઈ ગયા પછી આપણે ઓલા લાડવા ને એ બધું નાસ્તો કરતા હતા. પછી એક ગોંડલ ભૈરવ દાદા છે ને દાદા, એની પણ કૃપા છે. કેવી? મારો એક મિત્ર છે વિરમ મારવાડી કહીને. ઓકે, આ સેકન્ડ માં. હા, લઈ